हर घर तिरंगा अभियान अंतर्गत बाबर खाते भव्य तिरंगा यात्रा योजाई। हर घर तिरंगा अभियान अंतर्गत बाबरमा नगरपालिका અને તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ, જેમાં બાબર નગરપાલિકામાં આવેલ ખાડિયા વિસ્તારમાંથી દેશભક્તિના નારા સાથે તિરંગા યાત્રા નીકળી હતી, જે બાબરના લાટી બજાર હાઈવે વિસ્તાર સહિત મુખ્ય માર્ગો ઉપર ફરીને પરત ખાડિયા વિસ્તારમાં આવેલ આ યાત્રામાં નગરપાલિકાનો સ્ટાફ, પાલિકા પ્રમુખ પીઆઈ એસડી ચૌધરી, મામલતદાર જેસી પરમાર, તાલુકા વિકાસ અધિકારી કેવી મોઢેરા, ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ સહિત પાલિકાના સદસ્યો, બાબર પોલીસ સ્ટાફ તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ, તાલુકા પંચાયત કચેરી સ્ટાફ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો સહિત નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર કહેવાતા નડાબેટ ખાતે આજે 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો, જે બીએસએફના અધિકારી અભિષેક પાઠક સાહેબ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ કરી અને અહીં ઘણા બધા લોકો આવતા હોય છે બહારથી। આ નડાબેટ ટુરિઝમમાં દર વર્ષે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવતો હોય છે। અહીં નડાબેટ ટુરિઝમમાં દેશ વિદેશથી લોકો આવતા હોય છે। ભારતના ખૂણે ખૂણેથી લોકો નડાબેટ ટુરિઝમનો લાભ લે છે અને અહીં થોડા જ અંતરે નળેશ્વરી માતાનું ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં લોકો 15મી ઓગસ્ટની સાથે સાથે દર્શન કરી પોતાની ધન્યતા અનુભવતા હોય છે। ત્યારે આજે અહીં બીએસએફના જવાનો દ્વારા જે પરેડ કરવામાં આવી તેમજ બાઇક રાઇડરો દ્વારા જે બાઇક રેલી કરવામાં આવી એ જોઈ અને લોકો પણ અહીં જે ખુશ જોવા મળ્યા। અને બીએસએફ દ્વારા વારંવાર આ વિસ્તારની અંદર કાર્યક્રમો કરવામાં આવતા હોય છે અને જ્યારે આ વિસ્તારની અંદર શંકરભાઈ ચૌધરી જ્યારે આ વિસ્તારની અંદર સત્તા ઉપર હતા ત્યારે આ નડાબેટ ટુરિઝમ વિકસાવવામાં એમની મહત્વની ભૂમિકા છે, જ્યાં આગળ અહીં જંગલમાં મંગલ બનાવવામાં એમની મહત્વની ભૂમિકા છે। અને કહી શકાય કે અહીં અનેક લોકો બહારથી આવતા હોય છે, અનેક લોકોને જે અહીં નડાબેટ ટુરિઝમના બીએસએફ જવાનો સાથે અહીંથી થોડા જ અંતરે ભારત પાકિસ્તાન બોર્ડર આવેલી છે, જ્યાં પણ લોકોને જવા માટે છૂટ હોય છે અને લોકો જે 0 પોઈન્ટ કહેવામાં આવે છે, જ્યાં લોકો પોતે 0 પોઈન્ટના નડાબેટ બોર્ડરના ભારત પાકિસ્તાન બોર્ડરના દર્શન કરી અને પોતાને ધન્યતા અનુભવતા હોય છે। ત્યારે આજે કહી શકાય કે બીએસએફના જવાનો દ્વારા જે પરેડ કરવામાં આવી, જે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો, જે બાઇક રાઇડરો દ્વારા રેલી કરવામાં આવી, આ જોઈને લોકો અહીં કને ખુશખુશાલ જોવા મળ્યા। બાબુભાઈ ચૌધરી, બીકે ન્યૂઝ ચેનલ, બાબર, બનાસકાંઠા।